હેલો સ્ટુડન્ટ્સ, શ્રી એસવી વિરાણી હાઈસ્કૂલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે. ઇંગ્લિશ ગ્રામરના આજના આ સેશનમાં આપણે બે ટેન્સીસ શીખવાના છીએ, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એન્ડ કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે 9 પાર્ટ સુધી વોઇસ શીખ્યા છીએ કે જેમાં એક્ટિવમાંથી પેસિવ અને પેસિવમાંથી એક્ટિવમાં ફેરફાર કરતા શીખતા હતા. એ બધા જ ટેન્સીસમાં, સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝમાં વોઇસ આપણા સિલેબસમાં છે, પરંતુ આ બંને ટેન્સીસ સિલેબસમાં છે પરંતુ તેના વોઇસ ચેન્જીસ હાલ પૂરતા સિલેબસમાં નથી. એટલા માટે આપણે આ બે ટેન્સીસમાં વોઇસ શીખવાના નથી, માત્ર આ બે ટેન્સીસની સમજૂતી મેળવવાના છીએ. તો આવો શરૂ કરીએ. સૌથી પહેલા કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. વિદ્યાર્થી મિત્રો, હું અવારનવાર કહું છું કે કોઈ પણ કાળ કે ટેન્સના નામ ઉપરથી તેનો સમય અને ક્રિયાનો પ્રકાર જાણી શકાય છે. તો આ કાળનો ઉપયોગ જોતા પહેલા આપણે મૌખિક રીતે સમજી લઈએ. અત્યારે એમને એમ જ સમજી લઈએ કે કાળ ભવિષ્ય છે, આવનારો સમય, અને એની ક્રિયા હશે ચાલુ. તો ભવિષ્યમાં જે ક્રિયા ચાલુ હશે એવી ચાલુ ક્રિયાનો ઉલ્લેખ અહીંયા થતો હોય તો જોઈ લઈએ હવે તેનો ઉપયોગ. ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે જે ક્રિયા ચાલુ હશે એવી ક્રિયાઓનો સમાવેશ ચાલુ ભવિષ્યકાળમાં થાય છે. હવે આપણે જોઈએ તેના કીવર્ડ્સ. તો સૌથી પહેલું છે બાય ડેશ ટુમોરો. કોઈ પણ કીવર્ડમાં સમય દર્શાવવા માટે બાયનો ઉપયોગ થાય ત્યારે એનો મિનિંગ થાય છે સુધીમાં. પેસિવ વોઇસમાં કર્તા અને કર્મની જગ્યાએ મૂકતી વખતે જે બાયનો ઉપયોગ કરતા એવો અહીંયા એનો અર્થ થતો નથી. અહીંયા સમય દર્શાવે છે એટલો એનો મિનિંગ થાય છે સુધીમાં. હવે ડેશ છે એની જગ્યાએ કોઈ પણ સમય આવતો હોય, ફોર એક્ઝામ્પલ બાય ધીસ ટાઈમ ટુમોરો, તો આવતીકાલે આ સમય સુધીમાં, આવા ટાઈમ સુધીમાં, એવી રીતે. અથવા બાય 3 o'clock ટુમોરો, તો આવતીકાલે 3 વાગ્યા સુધીમાં, એવો મિનિંગ થાય. એવો જ બીજો એક કીવર્ડ છે બાય ધીસ ટાઈમ નેક્સ્ટ ડેશ. તો નેક્સ્ટ વાળા કીવર્ડ્સ આપણને ખબર છે. તો ધીસ ટાઈમ એટલે આવા સમય, સુધીમાં ક્યારે, તો કે નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, નેક્સ્ટ મન્ડે, નેક્સ્ટ સપ્ટેમ્બર, એવી રીતે કે આવતા અઠવાડિયે આ સમય સુધીમાં, આવો અર્થ થાય. એવો જ ત્રીજો કીવર્ડ છે એટ ડેશ ટુમોરો. તો એટ પછી સમય બતાવવાનો છે કે આવતીકાલે એટ 3 o'clock, એટ 4 PM, આવતીકાલે સાંજે 4 વાગ્યા સુધીમાં, સોરી 4 વાગ્યે. એટ છે એટલે સુધીમાં નહીં થાય, 4 વાગ્યે કે 3 વાગ્યે એવો મિનિંગ થશે. Then during or any dash in the future. In the future, ભવિષ્યમાં. During એટલે દરમિયાન, any એટલે કોઈ પણ. During the summer in the future, during September, or any day, any holiday in the future. તો જ્યાં જ્યાં ડેશ છે ત્યાં યોગ્ય શબ્દ સમય દર્શાવતા મૂકવામાં આવે છે. And all the keywords of the simple future tense. But obvious વાત છે સ્ટુડન્ટ્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જેટલા આપણે કીવર્ડ્સ જોયેલા એ બધા જ કીવર્ડ્સ દરેક પ્રકારના ભવિષ્યકાળમાં લાગુ પડતા હોય છે. એટલા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જેટલા પણ કીવર્ડ્સ જોયેલા એ પણ અહીંયા તમારે લખી નાખવા. ત્યારબાદ જોઈએ પોઈન્ટ નંબર 2, વર્બ્સ, તેના ક્રિયાપદ. સ્ટુડન્ટ્સ, આપણે આ બંને કાળના પેસિવ વોઇસ અત્યારે કોર્સમાં નથી, એટલા માટે પેસિવ વોઇસના ક્રિયાપદો ભણવાના નથી અત્યારે. તો માત્ર એક્ટિવ વોઇસ પૂરતા જ ક્રિયાપદો શીખીશું. તો પોઝિટિવ સેન્ટેન્સમાં છે શેલ વિલ પ્લસ બી પ્લસ આઈએનજી. જેમ આપણને સૌને ખબર છે એમ શેલ વિલ એ કોઈ પણ ભવિષ્યકાળ હોય એમાં સહાયકારક ક્રિયાપદ હોય જ છે. હવે જુઓ, તમને અહીંયા એક્ટિવ વોઇસમાં પણ બી આપેલું છે. એનો મતલબ એવો નથી કે આ પેસિવ વોઇસ છે. એક્ટિવ વોઇસ હોય કે પેસિવ વોઇસ હોય, બીનું કોઈ પણ રૂપ હંમેશા વાક્યમાં ક્રિયા દર્શાવતા મુખ્ય ક્રિયાપદની પહેલા જ આવે. તો આ કાળમાં મુખ્ય ક્રિયાપદ છે એ આઈએનજી વાળું છે, તો આઈએનજી ની પહેલા જ બી આવશે.
પછી ભલે નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, આઈએનજી ની પહેલા જ બી આવશે. બીજો નિયમ યાદ કરી લઈએ. નકાર અને પ્રશ્નાર્થનો નેગેટિવમાં સહાયકારક ક્રિયાપદ પછી જ નોટ આવે અને ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થમાં જે સહાયકારક ક્રિયાપદ છે એના પછી સબ્જેક્ટ આવે. તો સબ્જેક્ટ ની પહેલા શેલ વિલ આમાં આવી જશે. ક્યારે? ઇન્ટ્રોગેટિવમાં. તો સૌથી પહેલા આ પોઝિટિવ સેન્ટેન્સના વર્બ્સ ઉપરથી નેગેટિવ વર્બ્સ બનાવતા શીખીએ. તો શેલ વિલ સહાયકારક ક્રિયાપદ છે, એના પછી નોટ મૂકવાનું થશે, એના પછી બી અને પછી આઈએનજી થશે. તો જોઈ લઈએ. નેગેટિવ સેન્ટેન્સમાં શેલ વિલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ આઈએનજી. હવે શેલ વિલ પછી શું આવી જશે? સબ્જેક્ટ. નોટના બદલે આવી જશે સબ્જેક્ટ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં શેલ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ આઈએનજી. તો આના ઉપરથી હવે આપણે ટેબલ જોઈએ કે જેમાં દરેક સર્વનામના પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ શીખવાના છે. પોઈન્ટ નંબર 3, ટેબલ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પહેલા પુરુષ એકવચનમાં. હવે આપણને સર્વનામો આવડી જ ગયા હોય તો એમાં પ્રોનાઉન આવશે આઈ. તો એના પોઝિટિવ સેન્ટેન્સમાં આઈ શેલ બી રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ સેન્ટેન્સ આઈ શેલ નોટ ઓર શાન્ટ બી રાઇટિંગ અ સ્ટોરી. હવે બધા જ કાર્ડ મોટા ભાગના ભણી ગયા હોવાથી તમને કયા કાર્ડમાં કોની સાથે કયું સહાયકારક ક્રિયાપદ આવે અને તેના નેગેટિવ જો ક્રિયાપદ હોય તો એના શોર્ટ ફોર્મ્સ, ટૂંકા રૂપો શું થાય એ પણ બધું હવે રિપીટ થાય છે, એટલે તમને ખબર હોવી જ જોઈએ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે શેલ આઈ બી રાઇટિંગ અ સ્ટોરી. તો સબ્જેક્ટ જે આઈ છે એની પહેલા સહાયકારક ક્રિયાપદ શેલ આવી જાય છે કારણ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે. નાઉ ફર્સ્ટ પર્સન પ્લુરલમાં પોઝિટિવ સેન્ટેન્સ છે વી શેલ બી રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ વી શેલ નોટ બી રાઇટિંગ અ સ્ટોરી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ શેલ વી બી રાઇટિંગ અ સ્ટોરી. સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ બંને કોઈ પણ કાળ હોય, સેન્ટેન્સીસ હંમેશા સરખા જ હોય છે કારણ કે બંનેમાં સર્વનામ હોય છે યુ. તો પોઝિટિવ સેન્ટેન્સ છે બંનેમાં યુ વિલ બી રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ યુ વિલ નોટ ઓર વોન્ટ બી રાઇટિંગ અ સ્ટોરી. એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિલ યુ બી રાઇટિંગ અ સ્ટોરી. નાઉ થર્ડ પર્સન સિંગ્યુલર પોઝિટિવ he will be writing a story. Negative he will not be writing a story. Interrogative sentence will he be writing a story. ત્યારબાદ થર્ડ પર્સન સિંગ્યુલરમાં she પ્રોનાઉનના સેન્ટેન્સીસ જોઈએ. પોઝિટિવ she will be writing a story. નેગેટિવ she will not અથવા તો won't be writing a story. Interrogative will she be writing a story. Now third pronoun it. Positive it will be writing a story. Negative it will not be writing a story. Interrogative will it be writing a story. And last one third person plural ત્રીજા પુરુષ બહુવચનનું pronoun છે they. તેના ત્રણેય સેન્ટેન્સ. First of all positive they will be writing a story. Negative they will not be writing a story. And interrogative sentence will they be writing a story. તો અહીંયા આપણે જોયો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તમને એક માત્ર વાક્યમાં એક ગુજરાતી અર્થ કહી દઉં છું, આમાંથી કોઈ પણ એક. દાખલા તરીકે આપણે છેલ્લે સેન્ટેન્સ જોયા કે they will be writing a story. તો એનું ગુજરાતી અર્થ ભવિષ્યમાં ચાલુ ક્રિયા દર્શાવતો કેવો થાય કે તેઓ સ્ટોરી લખી રહ્યા હશે. ભવિષ્યકાળ પણ છે અને લખવાની ક્રિયા ચાલુ પણ દર્શાવેલી છે. તો આવી રીતે થાય છે કન્ટિન્યુઅસ ફ્યુચર એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હવે આપણે લાસ્ટ ટેન્સ તરફ આગળ વધીએ. કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો સ્ટુડન્ટ સૌથી પહેલા તો તમને એવો સવાલ થવો જોઈએ કે ચાલુ અને પૂર્ણ બંને પ્રકારની ક્રિયા કઈ રીતે હોઈ શકે. તો આપણે સૌથી પહેલા આનો ઉપયોગ જોઈ લઈએ, ત્યારબાદ હું તમને યાદ રખાવીશ. તો તેનો ઉપયોગ છે જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હોય અને વર્તમાન ક્ષણ સુધી ચાલુ હોય તેવી ક્રિયાનો સમાવેશ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે. હવે જુઓ, ક્રિયાની શરૂઆત જોવાની છે.
શરૂઆત ક્યારથી થઈ છે? ભૂતકાળથી. ભૂતકાળમાં કોઈ સમયે કોઈ ક્રિયા ચાલુ થઈ ગઈ છે એટલે ભૂતકાળનો સમાવેશ આ કાળમાં થયો, કારણ કે ક્રિયા બહુ વહેલી ભૂતકાળમાં શરૂ થઈ છે અને ચાલુ છે હજુ પણ, વર્તમાન ક્ષણ સુધી ચાલુ છે. તો વર્તમાન ક્ષણમાં કદાચ પૂરી થઈ જાય, કદાચ પૂરી ન પણ થાય, તો શરૂ થઈ ગયેલી ક્રિયા ચાલુ થઈ ગઈ છે, ચાલુ જ છે, પણ પૂર્ણ થવાની શક્યતા ખરી. ન થાય અલગ વાત છે, પણ પૂર્ણ થવાની શક્યતા ખરી. ક્યારે? વર્તમાનમાં. એટલા માટે ચાલુ, પૂર્ણ, વર્તમાન કાળ. આ માત્ર યાદ રાખવા માટેની રીત છે કે આ કાળનો ઉપયોગ શું હોય છે. હવે આપણે એના કીવર્ડ્સ તરફ આગળ વધીએ. તો સૌથી પહેલા છે ઓલ ડે, આખો દિવસ. આ બધા કીવર્ડ્સ શા માટે? તો હું તમને થોડા સેન્ટેન્સીસ ઉપરથી સમજાવીશ. સેકન્ડ છે હાઉ લોંગ, કેટલું લાંબુ. લંબાઈની વાત નથી, સમયગાળાની વાત છે. કેટલો લાંબો સમય. તો આ જે હાઉ લોંગ કીવર્ડ છે એ ઇન્ટ્રોગેટિવ વર્ડ છે, એટલે કે પ્રશ્નાર્થ શબ્દ છે. હાઉ લોંગ WH ક્વેશ્ચન વર્ડ્સમાં આવે છે. ત્યારબાદ છે ફોર. તો ફોર પછી સમય દર્શાવતો શબ્દ હશે, અને એ પણ એવો શબ્દ કે જે સમયગાળો દર્શાવતો હોય. અને ચોથો કીવર્ડ છે સિન્સ. સિન્સ પછી જે સમય દર્શાવતો શબ્દ હશે એ નિશ્ચિત સમય દર્શાવતો હશે. યાદ રાખવાનું છે, સમયગાળો અને નિશ્ચિત સમય બંનેમાં ફરક શું? તો દાખલા તરીકે હું એમ કહું સમયગાળામાં 5 વર્ષ, તો કેટલો સમયગાળો થયો? 5 વર્ષનો. અને હું એમ કહું કે 2015 થી, તો સમયગાળો તો 5 જ છે, 5 વર્ષનો જ છે, પણ મેં તમને ચોક્કસ સાલ પણ આપી દીધી 2015, તો આ નિશ્ચિત સમય થઈ ગયો. તો આ બંને વચ્ચેનો તફાવત સમયગાળો અને નિશ્ચિત સમય. તો જે ફોર છે કીવર્ડ, એના પછીનો જે સમય દર્શાવતો શબ્દ હશે એ સમયગાળો બતાવશે, અને સિન્સ પછી જે સમય દર્શાવતો શબ્દ હશે એ નિશ્ચિત સમય દર્શાવતો હશે. 2 કલાક અને 2 વાગ્યાથી. તો 2 કલાક છે એ સમયગાળો છે, પણ 2 વાગ્યાથી છે એ મેં તમને નિશ્ચિત સમય આપી દીધો. તો આ બંને વચ્ચેનો ફરક. હવે પોઈન્ટ નંબર 2, જે મેં હમણાં જ તમને કહ્યું કે આ ટેન્સમાં પણ આપણે પેસિવ વોઇસ નથી ભણવાના આપણા આ સિલેબસમાં, એટલા માટે અહીંયા આપણે પેસિવ વોઇસના વર્બ્સ જોવાના નથી. તો અહીંયા પોઝિટિવના સૌથી પહેલા વર્બ્સ જોઈ લઈએ. હેવ હેઝ પ્લસ બીન પ્લસ આઈએનજી. અગેન, ફરીવાર આ ટેન્સમાં પણ એક્ટિવ વોઇસમાં બીનું રૂપ આવે છે. તો કયું રૂપ છે? હવે તો તમને ખબર જ હશે. V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ભૂત કૃદંતનું રૂપ છે. અને હંમેશની જેમ જ આ ટેન્સમાં પણ વાક્યમાં જે ક્રિયા દર્શાવતું મુખ્ય ક્રિયાપદ હશે કે જે આઈએનજી વાળું રૂપ છે, એની પહેલા જ બીનું રૂપ બીન મૂકવામાં આવ્યું છે. તો નેગેટિવમાં પણ એમ જ હશે અને ઇન્ટ્રોગેટિવમાં પણ એમ જ હશે. આ કાળનું સહાયકારક ક્રિયાપદ છે હેવ અથવા હેઝ. તો ફરીથી નેગેટિવ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ પછી નોટ, અને ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ પછી સબ્જેક્ટ, એટલે કે કર્તા. તો આના ઉપરથી નેગેટિવ પહેલા બોલી જોઈએ આપણે. હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી. બીન આઈએનજી સાથે જ રહેશે. તો ચેક કરી લઈએ. હેવ હેઝ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ આઈએનજી. હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. હેવ હેઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ આઈએનજી. હવે આના ઉપરથી આપણે ચેક કરીએ આના ટેબલ. તો ટેબલમાં આપણને પ્રોનાઉન્સ તો હવે યાદ જ છે. તો હેવ હેઝ નો ઉપયોગ પણ તમને ખબર છે. આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળમાં ભણી ગયા હતા. હેવ ક્યાં વપરાય અને હેઝ ક્યાં વપરાય. હેઝ માત્ર થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજા પુરુષ એક વચનમાં જ વપરાય છે, બાકી બધે જ આવશે હેવ. તો ચાલો આપણે ટેબલ જોઈ લઈએ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પહેલા પુરુષ એક વચનમાં પ્રોનાઉન છે આઈ, અને એનું પોઝિટિવ સેન્ટેન્સ છે આઈ હેવ બીન રાઇટિંગ અ સ્ટોરી.
નેગેટિવ સેન્ટેન્સ છે આઈ હેવ નોટ, તેનું શોર્ટ ફોર્મ પણ તમને ખબર હોય, હેવન્ટ બીન રાઇટિંગ અ સ્ટોરી. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે હેવ આઈ બીન રાઇટિંગ અ સ્ટોરી. તો આઈ જે સબ્જેક્ટ છે પ્રોનાઉન, એની પહેલા આપણે સહાયકારક ક્રિયાપદ મૂકી દીધું છે હેવ. સ્ટુડન્ટ્સ, આમાં થોડા સેન્ટેન્સીસ લાંબા થઈ જાય છે, એટલા માટે મેં પોઝિટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ શોર્ટ ફોર્મમાં લખ્યું છે PNI ના રૂપમાં. હવે જોઈએ ફર્સ્ટ પર્સન પ્લુરલ, પહેલા પુરુષ બહુવચનમાં પ્રોનાઉન વી, સર્વનામ વી. તો એનું પોઝિટિવ સેન્ટેન્સ વી હેવ બીન રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ વી હેવન્ટ બીન રાઇટિંગ અ સ્ટોરી. ઇન્ટ્રોગેટિવ હેવ વી બીન રાઇટિંગ અ સ્ટોરી. ત્યારબાદ સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ બંનેના વાક્યો સરખા જ હોય છે, હવે તો તમને ખબર હોય. તો એના સેન્ટેન્સીસ જોઈ લઈએ. પોઝિટિવ યુ હેવ બીન રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ યુ હેવ નોટ બીન રાઇટિંગ અ સ્ટોરી. હેવ નોટનું હેવન્ટ પણ ચાલે. એન્ડ ઇન્ટ્રોગેટિવ હેવ યુ બીન રાઇટિંગ અ સ્ટોરી. નાવ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજા પુરુષ એક વચનમાં હેઝનો ઉપયોગ કરવાનો છે સહાયકારક ક્રિયાપદ તરીકે. તો એના ત્રણેય પ્રોનાઉન્સ હી, શી એન્ડ ઇટ, ત્રણેય 1 by 1 જોઈ લઈએ. તો સૌથી પહેલા હી, એમાં પોઝિટિવ સેન્ટેન્સ હી હેઝ બીન રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ હી હેઝ નોટ ઓર હેઝન્ટ બીન રાઇટિંગ અ સ્ટોરી. ઇન્ટ્રોગેટિવ હેઝ હી બીન રાઇટિંગ અ સ્ટોરી. Now pronoun she. Positive, she has been writing a story. Negative, she hasn't been writing a story. Interrogative, has she been writing a story? Pronoun it. Positive, it has been writing a story. Negative, it has not been writing a story. Interrogative, has it been writing a story? લાસ્ટ વન થર્ડ પર્સન પ્લુરલ, ત્રીજા પુરુષ બહુવચનમાં સર્વનામ એટલે કે પ્રોનાઉન હોય છે દે. તો એના ત્રણેય સેન્ટેન્સીસ જોઈ લઈએ. પોઝિટિવ દે હેવ બીન રાઇટિંગ અ સ્ટોરી. નેગેટિવ દે હેવ નોટ બીન રાઇટિંગ અ સ્ટોરી. એન્ડ ઇન્ટ્રોગેટિવ હેવ દે બીન રાઇટિંગ અ સ્ટોરી. તો અહીંયા આપણે ટેબલ જોયું. હવે મારે તમને ખાસ જે આ ટેન્સના 4 કીવર્ડ્સ છે એનો ઉપયોગ સમજાવવા માટે 4 માત્ર સેન્ટેન્સીસ સમજાવવાની છું, ચારેય માટે એક એક સેન્ટેન્સ. તો આપણે એ સેન્ટેન્સીસ પણ જોઈ લઈએ. તો એમાં સૌથી પહેલું સેન્ટેન્સ યુ હેવ બીન વેઇટિંગ હિયર ફોર 2 hours. હવે આ કાળમાં ચાલુ અને પૂર્ણ બંને ક્રિયા કઈ રીતે, તો આના ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર ઉપરથી સમજાવીશ. અને જુઓ, ફોર કીવર્ડ છે, તો મેં પહેલા કહ્યું એમ ફોર પછી સમયગાળો હોય છે. તો અહીંયા સમયગાળો આપ્યો છે, કેટલી 2 કલાકનો સમયગાળો. નિશ્ચિત સમય નથી કે 4 વાગ્યાથી કે 3 વાગ્યાથી એવી રીતે, પણ તમને 2 કલાકનો સમયગાળો આપેલો છે. હવે યુ હેવ બીન વેઇટિંગ હિયર, હિયર એટલે અહીં, તમે અહીં 2 કલાકથી રાહ જોઈ રહ્યા છો. તો હવે જોઈ લો ચાલુ અને પૂર્ણ ક્રિયા કઈ રીતે, તો ચાલુ 2 કલાક પહેલા થયેલી હતી. તો ભૂતકાળ તો થઈ ગયો 2 કલાક પહેલાનો સમય, બરાબર. એટલે 2 કલાક પહેલાનો સમય છે ત્યારે રાહ જોવાની ક્રિયા ચાલુ થઈ હતી અને 2 કલાકથી રાહ જોઈ રહ્યા છો. એનો મતલબ શું, વર્તમાન ક્ષણે પણ તમારી રાહ જોવાની ક્રિયા ચાલુ છે. કદાચ આ ક્ષણે કોઈ આવી જાય તો તમારી રાહ પૂરી થાય, તો પૂર્ણ વર્તમાન કાળ. ન પણ આવે તો હજુ પણ રાહ જોવાની ચાલુ રહેશે, બરાબર. એટલા માટે અહીંયા થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. યુ હેવ બીન વેઇટિંગ હિયર ફોર 2 hours. તમે 2 કલાકથી રાહ જોઈ રહ્યા છો અહીં. આવો આનો મીનિંગ થાય છે. નાઉ સેન્ટેન્સ નંબર 2. Lina has not been watching TV since 2 o'clock. નેગેટિવ સેન્ટેન્સ છે. હવે જુઓ, સિન્સ મેં પહેલા કહ્યું એમ સિન્સ પછી નિશ્ચિત સમય હશે. તો અહીંયા નિશ્ચિત સમય કયો આપ્યો છે, 2 o'clock. એમ નથી કહ્યું કે 4 કલાક, પણ કહી જ દીધું છે કે 2 વાગ્યાથી લીના ટીવી નથી જોઈ રહી, બરાબર. કદાચ બીજો કોઈ સમય હશે પણ સેન્ટેન્સ નેગેટિવ છે. તો ચાલુ ક્રિયા
2 વાગ્યાથી થઈ નહીં હોય પણ બીજા કઈ સમયથી થઈ હશે, પણ ચાલુ છે, હજુ પણ ચાલુ છે. આવી ક્રિયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને ખાસ જોવાનું છે સિન્સ અને ફોરનો સમયગાળો અને નિશ્ચિત સમય, ફોર અને સિન્સનો ઉપયોગ ક્યારે થાય એ જોવાનું છે. બરાબર, તો ફોર પછી નિશ્ચિત સમયગાળો છે અને સિન્સ પછી નિશ્ચિત સમય છે. નાઉ સેન્ટેન્સ નંબર 3. હાઉ લોંગ હેઝ મિસિસ વર્મા બીન લિવિંગ ઇન મુંબઈ? હાઉ લોંગ, કેટલા સમયથી, કેટલા લાંબા સમયથી એમ મિનિંગ થાય છે. તો અહીંયા સમયગાળો આપ્યો છે, આપ્યો નથી પણ એકચ્યુઅલી પૂછેલો છે, પણ ખરેખર ઉપયોગ શેના માટે થાય છે? સમયગાળા માટે. હાઉ લોંગની વાત કરું છું. હવે લીવ એટલે રહેવું. Now sentence number 2. Lina has not been watching TV since Now sentence number 3. How long has Mrs. Verma been living in Mumbai? તો how long, કેટલા સમયથી, કેટલા લાંબા સમયથી. તો અહીંયા સમયગાળો પૂછેલો છે, તો હાઉ લોંગનો ઉપયોગ સમયગાળા માટે જ થયો છે. તો મુંબઈમાં મિસિસ વર્મા એટલે કે શ્રીમતી વર્મા કેટલા લાંબા સમયથી રહે છે. આનો અર્થ એવો થાય કે ઘણા સમય પહેલાથી રહેતા હોય, એટલે રહેવાની ક્રિયા ભૂતકાળથી શરૂ થઈ ગઈ છે અને હજુ પણ રહેવાની ક્રિયા ચાલુ જ છે. તો અહીંયા થાય છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, નંબર 4. હેવ પીપલ બીન વર્કિંગ ઓલ ડે? ઓલ ડે સમયગાળો જ છે, આખો દિવસ. શું લોકો આખા દિવસથી કામ કરી રહ્યા છે? તો લોકોની કામ કરવાની ક્રિયા દિવસની શરૂઆતથી ચાલુ થઈ ગઈ છે. દિવસની શરૂઆત ભૂતકાળ થઈ ગઈ છે, અત્યારે પણ કામ કરવાનું ચાલુ છે. પૂર્ણ ગમે ત્યારે થઈ શકે છે, ન પણ થાય, ખબર નથી. ઇન્ટ્રોગેટિવ વાક્ય છે, એટલા માટે પીપલ જે સબ્જેક્ટ છે કરતા એની પહેલા સહાયકારક ક્રિયાપદ આવી ગયું છે હેવ. તો બહુ મજાના ટેન્સીસ છે, શાંતિથી સમજશો તો તમને લોકોને બહુ ઇઝી લાગશે. ઓકે, તો થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ.